નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શકોનું ઓફિશિયલ મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છે જ્યારે મિત્રો આજે સાંજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રો આજે જે T20 સિરીઝની પહેલી મેચ રમવાની છે એ મેચમાં મિત્રો એક પ્લેયર એવા છે એ મેચને મિત્રો રમવાના નથી। એ પ્લેયર મિત્રો ભારતના સ્ટાર તરીકે ઓળખાય છે અને એ પ્લેયર મિત્રો આજે આ પહેલી મેચ મિત્રો રમવાના નથી। તો ચાલો જાણીએ કે એ પ્લેયર કોણ છે। મિત્રો ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચની T20 સિરીઝની પહેલી મેચ નહીં રમી શકે। પહેલી મેચની પૂર્વ સંસ્થા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિત્રો હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટિ કરી છે। રાહુલ દ્રવિડે મિત્રો પ્રેસને જણાવ્યું હતું કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર પહેલી મેચ નહીં રમી શકે। જો કે મિત્રો વિરાટ કોહલી બીજી અને ત્રીજી T20 મેચ રમશે। રાહુલ દ્રવિડે મિત્રો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર પહેલી મેચ T20 નહીં રમી શકે। રોહિત અને જયસ્વાલ આવતીકાલે મિત્રો ઇનિંગની શરૂઆત કરશે। આ સિરીઝની કેપ્ટનશીપ મિત્રો રોહિતને મળ્યા બાદ T20 વિશ્વકપમાં ભારતનું નેતૃત્વ તેજ કરશે તેવી શક્યતા વધી ગઈ છે। વિકેટ કીપર તરીકે સંજુ સેમસન અને જીતેશ શર્મા સામેલ છે, જ્યારે મિત્રો ઈશાન કિશનની અવગણના કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। અને મિત્રો જો તમે પણ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રો આજે મેચ રમાવાની છે અને મિત્રો તમે પણ આ 3 મેચ વચ્ચેની જે મિત્રો તમે સમાચાર જાણવા માંગતા હોય તો હમણાં જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મળીએ મિત્રો આવતીકાલના નવા વિડીયોમાં।